નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ સંગઠનના વિસ્તાર માટે વિવિધ મોરચાના પદાધિકારીઓને વરણી કરી દેવામાં આવી છે, જેમાં કિસાન મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વડોદરાના દશરથસિંહ ચુડાસમાને જવાબદારી સોંપવામાં આવતા ભાજપ કાર્યકરોમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિરેન હિરપરા દ્વારા એમની ટીમનું ગઠન કરવામાં આવ્યું છે, જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષથી લઈને કાર્યાલય મંત્રી સુધીની વરણી કરી દેવામાં આવી છે. આ ટીમમાં વડોદરા મહાનગરના કર્મઠ કાર્યકર ડી ચુડાસમાને પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી આપવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખેડૂતોને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ મહત્વપૂર્ણ સાબિત થશે, ત્યારે પ્રદેશ ઉપાધ્યક્ષ દશરથસિંહ ચુડાસમાએ નેશન પ્લસ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત અને કેન્દ્રની સરકાર દ્વારા ખેડૂતોના તમામ પ્રશ્નો પરત્વે સંવેદનશીલ અભિગમ દાખવવામાં આવ્યો છે, ત્યારે કિસાન મોરચા દ્વારા પણ આગામી દિવસોમાં ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે જમીની સ્તર ઉપર કાર્ય કરવામાં આવશે, એવું પણ રણટંકાર કરવામાં આવ્યો હતો. જો વશિષ્ઠભાઈ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર દેશના વડાપ્રધાન શ્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાત પ્રદેશના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની સરકાર જ્યારે અમારા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ ના નેતૃત્વની અંદર અમને જ્યારે અમારા ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના હિરેનભાઈ હિરપરા જેવા પ્રદેશ નેતૃત્વ સંભાળતા એવા પ્રદેશ પ્રમુખની ટીમની અંદર જ્યારે મને કામ કરવાનું તક મળી છે, ત્યારે આ કિસાન મોરચો ખૂબ જ સંગઠિત બનાવી કિસાનોની જે કઈ સરકારની યોજનાઓ છે એ નીચે સુધી પહોંચે અને એ યોજનાઓનો ભરપૂર ખેડૂતો લાભ લે, એ દિશામાં અમે આ કાર્ય કરવા જઈ રહ્યા છીએ. બાપુ, આપને એમ લાગે છે કે જ્યારે પણ ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે ખેડૂતોના મુદ્દા ઉપર ખૂબ મોટા પાયે રાજનીતિ થતી રહેતી હોય છે, તો આપ શું માનો છો કે કિસાન મોરચાની જે ભૂમિકા છે એ આવનારી ચૂંટણીમાં પણ ખૂબ મહત્વપૂર્ણ પુરવાર થશે એવું આપને લાગે છે? વશિષ્ઠભાઈ, આપે ભૂતકાળ જોયેલો છે, આપને જાજુ કહેવાનું ના હોય. આપે ભૂતકાળની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન નહોતું ત્યારે કિસાનોની જે બેતર હાલત હતી એના સમયની યાદ કરીએ ને, ખાલી જે સુવિધાઓ અને જે વ્યવસ્થાઓ ખેડૂતોને જે આપી રહ્યા છે ને, તો એની અંદર ચૂંટણીના કોઈ મુદ્દાઓ હોતા જ નથી. ખરેખર ખેડૂતોના સાચા અર્થમાં આ સરકાર કામ કરી રહી છે અને આ સરકારની સાથે અમારું સંગઠન પણ જ્યારે અમે લોકો સુધી જતા હોઈએ છીએ અને સંગઠન બનાવવાની વાત કરતા હોઈએ છીએ ત્યારે અમે પ્રત્યક્ષ જોયેલું છે કે આ ખેડૂતોએ અમને ખૂબ સપોર્ટ કર્યો છે અને ખેડૂતો અમને આવકારતા હોઈએ છીએ. તો એની અંદર ક્યારેય અમને એવું નથી લાગતું કે ચૂંટણીના સમયે જ કામ કરવાનું. અમે તો આ સંગઠનનું કામ અમારે કાયમ માટે હોય છે અને દરેક વખતે નાની મોટી ચૂંટણીઓ તો આવતી જ હોય છે. અમારા માટે એ વસ્તુ નથી અગત્યનું. અમારા માટે કિસાન ભલું કરવું, કિસાનોની જે સાચી યોજનાઓ છે એ નીચે સુધી પહોંચાડવી અને કિસાનોની જે સાચી રજૂઆત છે એ અમારે ઉપર સુધી પહોંચાડવાનું અમારું માધ્યમથી અમે કામ કરવા માંગીએ છીએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.